ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના વિસ્તારમાં મગરોનો આતંક જોવા મળ્યો। ધોરાજીના ફરેણી રોડ પર આવેલ ખાડા વિસ્તારમાં તળાવમાં છેલ્લા ઘણા સમયથી 2-3 નાની મોટી મગરો જોવા મળ્યા। ફરેણી રોડ ઉપર ખાડા વિસ્તાર આવેલો છે, એમાં મગર આવેલી છે। ફોરેસ્ટ ખાતાને જાણ કરેલી છે, આવીને જોઈ ગયા તો કોઈ કાંઈ નિકાલ નથી આવતો। કેટલા સમયથી રહેણાંક કરી લીધેલું છે। ખાસ કરીને કેટલા સમયથી છે? 4-5 દિવસથી સમયથી છે કે ખાડીયા વિસ્તારમાં ખાડીયા કેટલા મકાન આવેલા? 30-35 મકાન આવેલા છે। કેવી તકલીફ પડે છે? મગરમાં છોકરાઓને નાવા ધોવાની, બૈરાને કપડાં ધોવાની તકલીફ બહુ મોટી પડે છે। કેટલી મગર હશે? અંદાજે 4 છે। અધિકારીને જાણ કરી શું કીધું? આ ફોરેસ્ટ ખાતાને જાણ કરેલી છે, આવીને જોઈને વયા જાય છે। ધોરાજીના ફરેણી રોડ અને ખાડા વિસ્તાર નજીક આવેલ તળાવમાં વરસાદી પાણીમાં તણાઈને આવેલ મગરોનો આતંક જોવા મળ્યો। આ વિસ્તારમાં 40 જેટલા રહેણાંક મકાનો આવેલા છે। મગરોને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જવા પામ્યો છે। મારું નામ ઉષાબેન છે ને અમે અહીંયા ઓલા ખાડા વિસ્તારમાં રહીએ છીએ, ફરેણી રોડ। અહીંયા ગાડી અમારા નાના છોકરા છે ને કેટલી વાર ફોન કર્યો તો આવતા નથી ફોરેસ્ટ ખાતાવાળા, બરોબર ને આવીને વયા જાય છે। ખાસ કરીને તમારા ઘર સામે જે મારા ઘર સામે મારા નાના છોકરાઓના છોકરા છે અહીંયા ગાડી ને અમારા જનાવરે છે, 2 પાડ્યું છે। શું તકલીફ પડે છે બેન? અરે અહીંયા ગાડી અમારા એક મગરી 2-3 મગરું આવી ગઈ છે ને અહીંયા ગાડી હેરાન કર્યા રાખે છે। સાંજે છોકરાઓને રાતે આખી રાત જાગે છે છોકરા। આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે? અહીંયા ગાડી હશે કેટલા 70-80 જેવા મકાન છે અમારે। ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરેલ અને ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।